માલિક રાખો રાખો, અમારા બહુ વખાણ ન કરો. અમારી જે કાંઈ મહાનતા છે આપને લઈને છે. અને ભક્તો યાદ રાખજો, આ વાતની સમજણ રહે ત્યાં સુધી જ વ્યક્તિની મહાનતા રહે છે. મારી જે કાંઈ મહાનતા છે, જે કાંઈ મહાનતા છે, એ તમામ મહાનતા મારા નારાયણ, મારા ઠાકોર, મારા પ્રભુને લઈને છે. જેને જેને આ વાત ભૂલાણી, ભક્તો ઇતિહાસ અમે દ્રષ્ટિ નાખજો, જેને જેને આ વાત ભૂલાણી, ઘડીના છઠ્ઠા ભાગમાં ભક્તો જીરો થઈ ગયા. ઘડીના છઠ્ઠા ભાગમાં તમે કલ્પના કરો, હજારો લોકો જેની દુઆ કરે, એવા મારુતિને પણ એક સેકન્ડ વાત ભૂલાણે, એક સેકન્ડ મનમાં સંકલ્પ થઈ ગયો, આજ હું ન હોત તો લખનનું શું થાત. અને બીજી સેકન્ડે દર્ભની સળીનું બાણ બનાવી અને આકાશમાં છોડી અને ભરતે હનુમાનજીના પગને ભાંગી નાખ્યો. ભક્તો મહાપુરુષનું કથન એવું છે કે હનુમાનજીના પગ ઉપર પ્રહાર ભરત નહોતો કર્યો. ભરત તો પરમહંસ હતા. પરમહંસ કોઈના ઉપર હથિયારનો પ્રહાર ન કરે, પરંતુ હનુમાનજીના અહંકાર ઉપર પ્રહાર કરી હનુમાનજીના અહંકારને તોડ્યો છે. કારણ માત્ર તો પરમેશ્વર છે. અને આપણે તો ભાગ્યશાળી છીએ, ઠાકોરજી આપણી પાસે કાર્ય કરાવે છે. ભક્તો આ સમજણ અમારી અંદર પણ હોવી જોઈએ, તમારી અંદર પણ હોવી જોઈએ. સત્સંગની ગમે તેટલી પ્રવૃત્તિ કર્યા પછી સત્સંગના અનેક માધ્યમથી વિવિધ સત્સંગના કાર્યો થાય, પણ એમાં સતત વિચાર રહેવો જોઈએ કે ઠાકોરજીએ મારા પર કૃપા દ્રષ્ટિ કરીને મને નિમિત્ત બનાવ્યો. ને તો નિમિત્ત તો ગમે એને બનાવી શકે તેમ હતા. મને નિમિત્ત બનાવ્યો, મારી અંદર આટલી શક્તિ મૂકી, એને બદલે બીજાને અંદર મૂકી શકવા માટે કેપેસિટી હતા, બીજાને અંદર શક્તિ મૂકી શકે તેમ હતા. મને ભાગશાળી બનાવ્યો માટે હું નસીબદાર છું. અને ભક્તો તમને કહી રાખું, કદાચ ઠાકોરજી તમને અમીર બના, લાખો કરોડોનું દાન કરો, અને દાન કર્યા પછી ક્યારેક સમાન જળવાય કે ન જળવાય, ભક્તો ત્યારે વિચાર એ કરજો, ત્યારે મનની અંદર દુખી નહીં થઈ જતા અને અહંકાર પર નહીં લાવતા. મેં આટલું દાન કર્યું, આટલું દાન કર્યું, જરાય કે અહંકાર અંદર પ્રવેશ કરવા જાય ત્યારે વિચાર કરજો કે આમાં હું કોણ એમ. અરે મારા ઠાકોરે મને નિમિત્ત બનાવી, લાખોપતિ કરોડોપતિ બનાવ્યો, મને લાખો રૂપિયા કરોડો રૂપિયા ન આપ્યા હોત, આ રૂપિયા બીજાને આપ્યો તો ગમે નિમિત્ત બનાવી શકે તેમ હતા. મને નિમિત્ત બનાવે માટે હું ભાગશાળી છું.